નમસ્કાર, સ્વાગત છે તમારું. ગુજરાતી સિનેમા હવે દિવસે ને દિવસે વધુ લોકપ્રિય બની રહ્યું છે, ત્યારે અમદાવાદના જાણીતા હિમાલય મોલમાં ગુજરાતી ફિલ્મ જગત માટે એક ડબલ સેલિબ્રેશન જોવા મળ્યું. ગરવી ગુજરાત પ્રોડક્શન દ્વારા આયોજિત એક ભવ્ય મીટ એન્ડ ગ્રીટ ગાલા ઇવેન્ટમાં કલાકારો અને ચાહકોનો ભારે જમાવડો ઉમટી પડ્યો હતો. એક તરફ સફળતાની ઉજવણી અને બીજી તરફ નવી ફિલ્મનો ઉત્સાહ. જોઈએ આ ખાસ રિપોર્ટ. મોલની ભીડ, કલાકારની એન્ટ્રી, સ્ટેજ અને ફૂલ સ્ટોપની સફળતાની. અમદાવાદના હિમાલય મોલ ખાતે તાજેતરમાં જ ગુજરાતના સિનેમાના ચાહકો માટે એક શાનદાર ઇવેન્ટનું આયોજન થયું. જાણીતા અભિનેતા નિલેશ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. અહીં રીતેશભાઈ પટેલ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપને દર્શકો તરફથી મળેલા અદ્ભુત પ્રતિસાદની શાનદાર સક્સેસ પાર્ટી ઉજવવામાં આવી. કલાકારોએ દર્શકોનો અપાર પ્રેમ અને સમર્થન માટે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. લાકડાનો લાડુ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થતું હોય તેવા દ્રશ્યો, લોકોની તાળીઓ. આ સફળતાની ઉજવણીની વચ્ચે જ દર્શકો માટે બીજો એક મોટો સરપ્રાઇઝ પણ હતો. નિલેશ બ્રહ્મભટ્ટે આ ઇવેન્ટને ડબલ ધમાકો ગણાવી હતી, કારણ કે અહીં જેકીભાઈ પટેલના દિગ્દર્શન હેઠળ બની રહેલી આગામી ગુજરાતી ફિલ્મ લાકડાનો લાડુનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું. આ દમદાર પોસ્ટર સામે આવતા જ આગામી ફિલ્મને લઈ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું નિલેશ બ્રહ્મભટ્ટ, અભિનેતા. આજે સર જણાવતા મને ઘણો જ આનંદ થાય છે કે આજે જે પાર્ટી અહીંયા રાખવામાં આવી છે હિમાલય મોલ ખાતે, એમાં ડબલ ધમાકા છે. એક તો ફૂલ સ્ટોપની સક્સેસ પાર્ટી છે, અને બીજું અમારી જે નવી અપકમિંગ મૂવી આવી રહી છે જેનું નામ છે લાકડાનો લાડુ, એનું પોસ્ટર લોન્ચિંગ છે. બંનેના ડાયરેક્ટર છે જેકીભાઈ પટેલ, અને હા, ફૂલ સ્ટોપના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર રીતેશભાઈ પટેલ છે. આપ સર્વે ફૂલ સ્ટોપ જોઈને જે ફૂલ સ્ટોપ મૂવીને વધાવી, એના માટે આપ સર્વેનો હું આભારી છું. આ જ રીતે લાકડાનો લાડુ પણ જ્યારે તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થાય ત્યારે અચૂકથી જોજો. હા દર્શક મિત્રો, લાકડાનો લાડુ ખાવાનો નથી, જોવાનો છે, ખરું ને? છે અને બધા મને મંગુ તરીકે ઓળખે છે. આ ફિલ્મ વિશે થોડું ટૂંકમાં સમજાવશો? આ ફિલ્મ ફૂલ્લી કોમેડી મૂવી છે. મતલબ તમારા આંખમાંથી હસી હસીને પાણી ના આવી જાય ત્યાં સુધીનું કોમેડી છે. અને અલી અસગરજી છે આની અંદર, તો કોમેડી તો એકદમ કૂટી કૂટીને ભરી છે. મેડમ, આપના રોલ વિશે થોડું માહિતી આપશો? જે મારો રોલ અલી અસગરજી છે, એમની વાઈફનું કેરેક્ટર છે, અને એમને ડોમિનેટ કરતી હોય છે, એમને બહુ હેરાન કરતી હોય છે, પણ એન્ડ ઓફ ડે એમને હેલ્પ પણ કરતી હોય છે. તો એ ટાઈપનું મારું કેરેક્ટર છે. તમારી ગુજરાતની ઓડિયન્સમાં તમારી શું અપેક્ષા છે આ મૂવી અને જોઈ? અને કોમેડી મૂવી ગુજરાતની અંદર શું લાગે છે, કઈ રીતનું કમાલ કરી શકશે? બહુ ટાઈમ પછી કોમેડી મૂવી આવી રહી છે. અત્યાર સુધી ભગવાન ઉપર આવી ગઈ, માઇથોલોજીકલ બહુ આવે છે અત્યારે મૂવીઝ, સસ્પેન્સ ને થ્રિલર મૂવીઝ બહુ આવી ગઈ, પણ કોમેડી મૂવીનો જે ટ્રેન્ડ હતો એ થોડો ઓછો થઈ ગયો હતો આ બધી મૂવી આવવાથી. તો અમારી મૂવી આવવાથી એ ટ્રેન્ડ પાછો ચાલુ થવાનો છે. અને ડૉક્ટરોના કહેવા મુજબ પણ કોમેડી મૂવી હેલ્થ માટે પણ ખૂબ સારી હોય છે, તો લોકોના સ્વાસ્થ્ય માટે પણ આપણે સારું કામ કરી રહ્યા છે. એ બાબતે શું કહેશો? જે ડૉક્ટર જેમ કહેતા હોય છે ને કે દિવસમાં એક એપલ ખાવું જોઈએ, મારું માનવું છે કે એક આવી પિક્ચર આખા વર્ષમાં 2-3 પિક્ચરો આવી બનવી જોઈએ જેનાથી બધાની હેલ્થ સારી રહે. તો હસતા રહો, મુસ્કુરાતા રહો, બસ. થેન્ક યુ સો मैडम मच. ये मानव दयालानी है, इसमें ये को प्रोड्यूसर है. अपना एक कंपनी है न्यू टीआरपी, वी आर इनटू द प्रोडक्शन बेसिकली. और मेरा जो है इनसे जान पहचान हो तो फुल स्टॉप की मूवी देखने के बाद इनसे तो जान पहचान 2017 से है. बट ये जो ये मूवी देखी फुल स्टॉप, उसके बाद इनको मैंने ढूंढा कि मेरे को भी आपके साथ जुड़ना है, और हम लोगों ने फिर ये स्टार्ट किया कि अपन इसमें कुछ साथ भी मिलके करते हैं. एंड फाइनली वी स्टार्टेड. आगे वही सोच रहे कि और आगे बढ़ना है इनके साथ. इनका नेचर देख के इनसे जुड़ने का मन हुआ. किसी फंक्शन पे आया था और उनसे मिला. ये एक स्टोरी है और आगे देखते हैं कैसे करते हैं. थैंक यू. और मूवी में आपका सो मेरा नाम सोनल सिंह है, मैं बनारस से हूँ. मैंने इस मूवी से पहले, मिस्ट्री विला से पहले मोस्टली सीरियल किया है. मैंने स्टार प्लस का पंड्या स्टोर किया है, कलर्स चैनल का मॉल की किया है जिसमें राधिका का रोल है मेरा. उसके बाद मेरा सबसे जो फेमस रोल हुआ था वो शिव शक्ति में तलिका का है. एंड उसके बाद मैंने श्रीमद रामायण किया है सोनी टीवी का. एंड जो मिस्ट्री विला है मूवी, उसमें मैं लीड प्ले कर रही हूँ. मेरा उसमें 2 कैरेक्टर है, अभी मैं रिवील नहीं कर सकती हूँ, बट हाँ, अमेजिंग मूवी, मेरी पहली गुजराती मूवी. થેન્ક યુ. દરમિયાન બધા સારા જ અનુભવ હોય છે, એટલા માટે કારણ કે
એટલા માટે સારા હોય છે કારણ કે છે ને મારો શોખ, મારી હોબી, એ જ મારો પ્રોફેશન છે, એ જ મારો બિઝનેસ છે. એટલે હું થાકતો નથી. હોબી, મને બેડમિન્ટન રમવાની હોબી હોય મારી, તો મને બેડમિન્ટન રમું ત્યારે મજા જ આવે ને. અને આઈ એમ બ્લેસ્ડ કે આવી સરસ મજાની ટીમ છે ને. હંમેશા છે ને કોમેડી ફિલ્મમાં મજા એટલા માટે આવે છે, દર 2 મિનિટ એક નવો પ્રસંગ એટલા માટે બને છે કારણ કે ડિરેક્ટર તમને જ્યારે ખુલ્લો હાથ આપે. કોમેડીમાં એક એક્ટરને છૂટા મૂકવા બહુ જરૂરી હોય છે, અને જ્યાંથી અમને હંમેશા છૂટા મૂકતો, પોતાની તૈયારી, પોતાની સમજણ બતાવી દે. તો મારે માટે આખી ફિલ્મ યાદગાર છે, કારણ કે મારે માટે મારી કોઈ પણ ફિલ્મ, એને હું પેડ હોલિડે કહું છું. મારે માટે મારું કામ એ રજા જેટલો મને આનંદ આપે છે, અને આવા મને ઈશ્વરે કદાચ આશીર્વાદ આપ્યા છે. સો ધ હોલ પ્રોસેસ વોઝ વેરી મેમોરેબલ, राइट. सबकी एनर्जी बहुत डाउन है. नींद आ रही है? हाँ, केम सो अहमदाबाद. ओके, सबसे पहले थैंक यू सो मच जैकी सर मुझे ये अपॉर्चुनिटी देने के लिए. सो मैं बता दूं, मैं बनारस से हूँ. मैंने कभी गुजराती सुनी नहीं, कभी वो लैंग्वेज मुझे आई नहीं, बट सर ने मुझे ये अपॉर्चुनिटी दी और मेरे ऊपर विश्वास किया कि भाई ये बोल लेगी, कर लेगी. तो जैकी सर से मिलने से पहले मैं लकी जी से मिली हूँ. ये हमारे एसोसिएट डायरेक्टर हैं. जो कास्टिंग हुई है जैकी जी, सॉरी, लकी जी ने ही की है, क्योंकि लकी जी मुंबई में रहते हैं और मैंने अभी तक सिर्फ सीरियल्स ही किया था. ये मेरी फर्स्ट मूवी थी और मैं सच बोलूँ, मेरा एक्सपीरियंस बहुत ही अमेजिंग रहा है. ट्रस्ट मी, मुझे नहीं पता था गुजराती लोग इतने प्यारे होते हैं, इतने अच्छे होते हैं. सो या, एंड ये जो मूवी है बहुत ही अच्छी है. मैं स्टोरी तो रिवील अभी नहीं कर सकती हूँ क्योंकि अभी पोस्टर ही रिलीज होना बाकी है. सो जब पोस्टर आएगा तो आप लोगों को पता चलेगा. थैंक यू सो मच.